નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વાત કરીએ. એક એવી વસ્તુ જે રોજ આપણી થાળીમાં હોય છે પણ એની અસલી તાકાત વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. હા, હું વાત કરું છું આપણા રોજના ઘઉંની. આજે આપણે જાણીશું કે આ સામાન્ય લાગતું અનાજ ખરેખર તો પોષણનો એક મોટો ખજાનો છે. ક્યારે એવું વિચાર્યું છે કે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવાનો અને હેલ્ધી રહેવાનો સિક્રેટ કદાચ મોંઘા સુપરફૂડમાં નહીં પણ આપણા પોતાના રસોડામાં જ છુપાયેલો હોય? શું એવું બને કે આપણી રોજની રોટલી જ આપણી તંદુરસ્તીની ચાવી હોય? ચાલો તો આજે આ સવાલનો જવાબ શોધીએ. આ જુઓ, ઘઉંનો એક નાનકડો દાણો. લાગે છે ને એકદમ સિમ્પલ, પણ આની અંદર તો જાણે પોષક તત્વોનો ખજાનો ભરેલો છે. આજે આપણે એ જ જોવાના છીએ કે આ નાનું દાણો આપણા શરીર માટે કેટલો મોટો ચમત્કાર કરી શકે છે. તો રેડી છો? ચાલો આપણે ઘઉંના 5 એવા જબરદસ્ત ફાયદા જાણીએ જે આપણી લાઇફસ્ટાઇલને એકદમ બદલી શકે છે. એક પછી એક આપણે બધા ફાયદાઓ પર નજર કરીશું. તો આ રહ્યા એ 5 મુખ્ય ફાયદાઓ. પહેલું, આખો દિવસ ટકી રહે એવી એનર્જી. બીજું, પાચન એકદમ તંદુરસ્ત. ત્રીજું, હૃદયને મજબૂત સપોર્ટ. ચોથું, વજન કંટ્રોલમાં રાખવામાં મદદ. અને પાંચમું, ચમકદાર ત્વચા અને વાળ. ખરું ને? લાગે જ નહીં કે એકલા ઘઉં આટલું બધું કરી શકે છે. ચાલો આ બધા વિશે ડિટેલમાં વાત કરીએ. અચ્છા, ઘણા લોકોને બપોરે જમ્યા પછી આમ ઊંઘ આવવા માંડે છે. એવું લાગે છે કે બધી એનર્જી ખતમ થઈ ગઈ. આનું કારણ છે સિમ્પલ શુગર. એ તરત જ એનર્જી આપે અને પછી એટલી ઝડપથી ડાઉન કરી દે. પણ ઘઉંની વાત જ અલગ છે. એમાં હોય છે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ, એટલે કે સારાવાળા કાર્બ્સ. એ આપણા શરીરમાં ધીમે ધીમે એનર્જી રિલીઝ કરે છે. મતલબ સવારે ઘઉંનો નાસ્તો કર્યો હોય ને તો બપોર સુધી એકદમ ફ્રેશ અને એનર્જેટિક રહેવાય. ખાસ કરીને બાળકોના ભણતર માટે અને જે લોકો કસરત કરે છે એમના માટે તો આ બેસ્ટ છે. વિચારો કે ઘઉંમાં જે ફાઇબર હોય છે ને એ આપણા પેટ માટે એક સુપર ક્લીનિંગ બ્રશ જેવું છે. એ અંદર જઈને આખા પાચનતંત્રને બરાબર સાફ કરી દે છે. તો પછી શું થાય? ગેસ, એસિડિટી, કબજિયાત આ બધી સમસ્યાઓથી છુટકારો મળે છે. અને એક વાત તો પાક્કી છે, જો પેટ સાફ અને ખુશ રહે તો આપણે પણ ખુશ રહીએ. આપણું હૃદય છે ને એ શરીરનું એન્જિન છે અને એન્જિનને તો બરાબર સાચવવું જ પડે. ખરું ને? તો ઘઉં આ કામમાં આપણી મદદ કરે છે. કઈ રીતે? એ લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને, જેને આપણે દુશ્મન કહી શકીએ, એને ઘટાડવામાં હેલ્પ કરે છે. આ ચાર્ટ પરથી એકદમ સાફ દેખાય છે કે આખા અનાજ ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે. પોતાના હૃદયને તંદુરસ્ત રાખવાનો આનાથી સારો અને સ્વાદિષ્ટ રસ્તો બીજો કયો હોઈ શકે? હવે વાત કરીએ વજન કંટ્રોલ કરવાની. મોટાભાગના લોકોને એમ હોય છે કે વજન ઘટાડવું એટલે ભૂખ્યા રહેવું. પણ ના, બસ સ્માર્ટલી ખાવાની જરૂર છે. અને અહીં જ ઘઉં કામમાં આવે છે. ઘઉંમાં જે ફાઇબર છે ને એનાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. અને જ્યારે પેટ ભરેલું હોય ત્યારે બહારની તળેલી વસ્તુઓ કે બીજો કોઈ નાસ્તો ખાવાનું મન જ નથી થતું. એટલે ઓછી કેલરી ખાવાય અને વજન આપોઆપ કંટ્રોલમાં રહે. છે ને એકદમ સિમ્પલ? ચાલો હવે એક બ્યુટી સિક્રેટની વાત કરીએ. આ સિક્રેટ કોઈ મોંઘી ક્રીમમાં નહીં પણ આપણી રોટલીમાં જ છે. સાચું કહું છું, આખા ઘઉંમાં વિટામિન બી અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. એન્ટીઓક્સિડન્ટ્સ એટલે એવા સુપરહીરો જે આપણી સ્કિનને ડેમેજ થવાથી બચાવે છે. હવે આ બધું મેંદામાં તો બિલકુલ નથી હોતું. એટલે જો ચમકતી ત્વચા અને મજબૂત વાળ જોઈતા હોય તો મેંદાને ટાટા બાય બાય કહી દો અને આખા ઘઉં સાથે દોસ્તી કરી લો. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો સમજી ગયા કે ઘઉં ખાવાના ફાયદા શું છે. પણ હવે સવાલ એ છે કે એને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરવા. ચાલો હવે એની જ વાત કરીએ. એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીતો જોઈશું. જરા ચાર્ટ પર નજર કરો. આખા દિવસના ડાયટમાં ઘઉંને સામેલ કરવા કેટલા સહેલા છે. સવારના નાસ્તામાં પૌષ્ટિક દલિયા, બપોરના જમવામાં ગરમાગરમ રોટલી કે પરાઠા અને સાંજના નાસ્તામાં ક્રિસ્પી ખાખરા. આનાથી ખબર પડે છે કે હેલ્ધી રહેવું જરાય અઘરું નથી. બસ થોડું પ્લાનિંગ જોઈએ. અને હા, ઘઉં એટલે ખાલી રોટલી જ નહીં હો. અરે, વિકલ્પોનો તો ભંડાર છે. જુઓ તો ખરા. રોટલી, પરાઠા, બ્રેડ, પૌષ્ટિક દલિયા, મીઠી લાપસી અને સાંજના નાસ્તા માટે બેસ્ટ એવા ખાખરા. લિસ્ટ તો હજુ ઘણું લાંબુ છે. ઘઉં એટલે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને એકસાથે. હવે એક સૌથી અગત્યની વાત. જ્યારે પણ બજારમાંથી લોટ લાવો
ત્યારે પેકેટ પર આખા ઘઉં અથવા હોલ વ્હીટ લખેલું છે કે નહીં એ ખાસ ચેક કરજો. કેમ કે ઘઉંના જે છોતરા અને અંકુર હોય છે ને, અસલી પોષણ તો એમાં જ છે. મેંદામાં તો આ બધું કાઢી નાખવામાં આવે છે. અને હા, ગૃહિણીઓ માટે ખાસ ટીપ: લોટને લાંબા સમય સુધી સારો રાખવા માટે એને હવાચુસ્ત ડબ્બામાં ભરીને સૂકી જગ્યાએ રાખો. એનાથી એમાં જીવાત નહીં પડે. તો આજે આપણે ઘઉંની અંદર છુપાયેલી શક્તિને ઓળખી. હવે વિચારવાનો વારો તમારો છે. આ જાણકારી પછી તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આજથી જ કયો એક નાનકડો પણ મહત્વનો ફેરફાર લાવશો? યાદ રાખજો, એક સ્વસ્થ અને સુખી પરિવારની શરૂઆત હંમેશા રસોડામાંથી જ થાય છે.